અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે 2 વ્હીલર અને 4 વ્હીલર વચ્ચે જે નહીં જેવી બાબતમાં 2 વ્હીલર ચાલક અને 4 વ્હીલર ચાલક વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી હતી। જોકે ત્યાં જાગૃત નાગરિક દ્વારા આ પ્રયાસ રોકવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ જવાન દેખાતું ન હતું। બાદમાં વધારે ટ્રાફિક જામ થયો ત્યારે ટીઆરપી જવાનો ત્યાં આવીને માત્ર ફોર્માલિટી કરવા આવ્યા હતા, પરંતુ ત્યાં જેનો પોઈન્ટ હોય એવા ટ્રાફિક પોલીસ ક્યાં હતા એના પર મોટા સવાલો ઊભા થાય છે। આવા અરસામાં કદાચ કોઈક મોટી મારામારીની ઘટના બને તો એનું જવાબદાર કોણ? આપ જુઓ કે રસ્તા વચ્ચે જ્યારે ગાડી મૂકી દીધી છે અને આ ગાડી મૂકી દીધા બાદ 2 વ્હીલર ચાલક ને 4 વ્હીલર ચાલક વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી રહી છે। આ દ્રશ્યો અકોટા દાંડિયા બજાર 4 રસ્તા શનિદેવ મંદિર પાસેના છે અને ત્યાં અસંખ્ય ગાડીઓ ભેગી થઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે ત્યાં ચેરમેનની ગાડી પણ ત્યાંથી નીકળી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગાડીને પણ થોડો વેટ કરવો પડ્યો હતો અને એમને પણ ગાડીમાંથી હાથ બતાવ્યો હતો ત્યારે ભીડ જે કહેવાય કે એમને રસ્તો આપવામાં સમર્થ થઈ હતી। એટલે ત્યાં પોલીસ જવાન કોઈ હતું નહીં અને આ ગાડી ચાલકો કોણ છે તેની તપાસ થઈ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવા સમયમાં જો એમ્બ્યુલન્સ નીકળે અને કોઈ જાનહાનિ થાય તો તેનું પણ જવાબદાર કોણ? ખાસ આ અહેવાલ બતાવવાનું મુખ્ય કારણ આ જ છે। બ્યુરો રિપોર્ટ, જનરલ ન્યૂઝ, વડોદરા।